તો મિત્રો અમારી પાસે ડિસ્કવર 100cc જૂનું મોડલ છે કાર્બોરેટરવાળું, અને એમાં તકલીફ એવી થાય છે કે બેટરી ચાર્જિંગ હોય તો સુધી ગાડી હેડે અને પછી બંધ થઈ જાય. તો મેં એને આ ફ્યુઝ ચેક કર્યો, આ ફ્યુઝ ચેક કર્યો, પછી કોઇલ ચેક કરી. તો કોઇલ કેવી રીતે ચેક કરવી, મેગ્નેટ કોઇલ અને બેટરી ચાર્જિંગ કોઇલ કેવી રીતે ચેક કરવી તમને બતાવું. તો એ ચેક કરવા માટે તમારે જો આ બે ભૂરા કલરના વાયર છે એ બેટરી ચાર્જિંગ કોઇલના છે. તો એ ચેક કરવા માટે મલ્ટીમીટરની કોઈ જરૂર નહીં, એક ટેસ્ટ લેમ્પ લઈ લો. અમારી પાસે પણ ટેસ્ટ લેમ્પ જ છે. તો એને કેવી રીતે આ રીતે ત્યાં અડાડી અને અર્થિંગ આપી દેવાનું, એક આપો એટલે આવી રીતે લાઇટ થાય, બલ્બ લાગે તો બેટરી ચાર્જિંગ કોઇલ ઓકે. તો થોડી તકલીફ થશે, જો ઓકે છે. પછી એ થાય પછી કે ભાઈ અહીંથી અહીં સુધી કરંટ આવે છે, તો કે હા, તો અહીંયા જોવાનું આ ભૂરો વાયર જ લાગે. તો એ પણ જુઓ આવે છે. પછી એ કરંટ અહીંથી જઈ અહીંયાથી જઈ અને આરઆર યુનિટ છે, આરઆર યુનિટમાં જઈને આ ભૂરો વાયર એ જઈ અને પછી 12 વોલ્ટેજ બેટરી ચાર્જિંગ કોઇલ અને સ્ટાર્ટિંગ માટે આવે જે વ્હાઇટ કલરમાં તો કે અહીં આવે છે. તો એ જોઈએ, આપણે ચેક કરીએ. જો એ આવે છે. તો પછી આમ કરતાં જોવા મળ્યું કે ભાઈ અહીંયા આ છેડો કરપાઈ ગયો છે, તો વાયરિંગ ખલાસ છે. તો આ છેડો જોડીશું એટલે ગાડી સ્ટાર્ટ થઈ જશે. અને એમ તો સ્ટાર્ટ થાય છે. તો મેં ડાયરેક્ટ કરીને પણ કર્યું કે ભાઈ બેટરી ચાર્જિંગ નવી મેં બેટરી નાખી તો સ્ટાર્ટ થઈ જાય છે કમ્પ્લીટ. સ્ટાર્ટ થઈ જાય છે. અને બેટરીનો છેડો હટાવી દઉં, ગાડી તરત બંધ થઈ જશે. બંધ થઈ ગઈ. આવું શા કારણે થાય કે આ વોલ્ટેજ 12 વોલ્ટેજ બેટરીને ના મળે એટલે બંધ થઈ જાય. તો વાયરિંગ ચેક કરો અને આવું જ મસ્ત કામ કરો. અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. થેન્ક યુ. તો જોઈ શકો છો આ વાયર અને આ વાયર સોકેટ ખરાબ થઈ ગયું હતું. તો આ વાયર વ્હાઇટ કલરનો છે, અહીંયા વ્હાઇટ કલરનો વાયર જોડી દીધો. હવે જો મેં બેટરીના છેડા હટાવી દીધા છે, એક અહીં હટાવી દીધો અને આ પણ હટાવી દીધો. તો હવે બેટરી વગર સ્ટાર્ટ કરીશું. કરો સ્ટાર્ટ. બરાબર જોઈ લો. અને આવી જ રીતે તમે શાંતિથી કામ કરશો અને શાંતિથી વાયરિંગ ચેક કરશો તો પ્રોબ્લેમ મસ્ત મળી જશે. કોઈ કોઇલ નાખવાની જરૂર નહીં પડે અને કસ્ટમર પણ હેપી રહેશે અને ફરીવાર તમારી જોડે આવશે સસ્તામાં કામ કરશો તો. અને આડેધડ કોઇલ નાખશો તો ગ્રાહકને તકલીફ થશે અને પછી બીજી વાર નહીં આવે. એટલે આવી રીતે વ્યવસ્થિત કામ કરીએ તો બધા આવે. અને આવા જ નાના મોટા વિડીયો જોવા માટે અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. થેન્ક યુ.